કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદની. આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છે વિવેચક. તો વિવેચક શું છે, કઈ રીતે એને શોધવામાં આવે છે, તે દરેક વસ્તુ આજે હું તમને શીખડાવવાનો છું. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો ધોરણ 10 ની પરીક્ષામાં આપણને વિવેચક પૂછાતો હોય છે. તો વિવેચકનું શોધવાનું સૂત્ર શું છે? b નો વર્ગ ઓછા 4ac. વિવેચક શોધવાનું સૂત્ર મિત્રો યાદ રાખજો, b નો વર્ગ ઓછા 4ac વિવેચક શોધવાનું સૂત્ર છે. એમાં જો તમને કિંમત મળે, ધન કિંમત મળે તો તમને બીજ કેવા મળે? વાસ્તવિક અને ભિન્ન. શૂન્ય કિંમત મળે તો બીજ કેવા મળે? વાસ્તવિક અને સમાન. ઋણ કિંમત મળે તો તમને કેવા બીજ મળે? વાસ્તવિક બીજ મળે નહીં. આનો અર્થ એવો થાય કે જો તમને ધન જવાબ મળે તો વાસ્તવિક અને ભિન્ન, તો તમને બે શૂન્ય કહો અથવા બે અવયવ કહો, એ તમને કેવા મળે છે? બે અલગ અલગ મળે છે. જો શૂન્ય તમને જવાબ મળે તો બંને બીજ સમાન મળે છે, બંને શૂન્ય કેવા મળે છે? સમાન મળે છે. અને જો ઋણ વિવેચકની કિંમત મળે તો એક પણ બીજ મળે નહીં, એટલે કે બીજ મળતા નથી. તો કઈ રીતે દાખલો ગણવાનો હોય છે? તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. આ રીતની એક રકમ છે, આને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો કઈ રીતે ગણશું? તો સૌપ્રથમ આપણે લખવું પડશે કે અહીં આપેલ સમીકરણને x નો વર્ગ bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. આપેલ સમીકરણને ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા. આ શું છે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. એનો અર્થ શું થાય કે a બરાબર, એટલે કે જો ax નો વર્ગ વત્તા bx વત્તા c હોય તો આ બહુપદી આ રીતની જ હોય છે. તો આમાં a બરાબર શું છે? આની આગળ કોઈ સંખ્યા નથી, પણ આમાં a છે તો આની આગળ કોઈ ન હોય તો શું હોય? 1 હોય. એની આગળ કઈ પણ સંખ્યા ન હોય તો 1 હોય, તો 1 છે. b બરાબર શું છે મિત્રો? bx, એટલે કે આ સરખાવો તો p આગળ 10 છે, આમાં x સાથે b છે, એટલે કે b બરાબર તો કેટલા થાય? 10 થાય. અને c બરાબર કેટલા થાય? તો કે 25. આ રીતે પેલા તમારે a, b અને c ની કિંમત શોધી નાખવાની. વિવેચક શોધતા પહેલા હવે આપણે મૂકશું વિવેચક. વિવેચક બરાબર સૂત્ર શું છે? b નો વર્ગ ઓછા 4ac. b બરાબર કેટલા છે? 10. તો 10 નો વર્ગ ઓછા 4. a એટલે કેટલા છે? 1. c એટલે કેટલા છે? 25. 10 નો વર્ગ કરો તો મને કેટલા મળે છે? 100 મળે છે. 4 એકા 4 અને 4 ગુણ્યા 25 કરો તો 100. 100 માંથી 100 બાદ કરો તો 0. તો શૂન્ય જવાબ મળે તો વાસ્તવિક અને સમાન. જો આના આપણે બીજ શોધીએ તો બંને બીજ કેવા મળશે? સમાન મળશે. આ બહુપદીના આપણને બંને બીજ આપણને મિત્રો કેવા મળશે? સમાન મળશે. એટલે કે બંને શૂન્ય કેવા મળશે? સમાન મળશે. તો લેખ નાખીએ વાસ્તવિક બીજ સમાન મળશે. આપણે વિવેચક શોધી નાખો. આપણે કઈ પણ દીધું કે વિવેચકનું મૂલ્ય કેવું મળશે. એક દાખલો ગણો, બીજો દાખલો ગણી એટલે વધારે ખબર પડે. બીજો દાખલો છે 2x નો વર્ગ ઓછા 3x વત્તા 5. તો પણ આને પણ આપણે આ રીતે સરખાવશું. x નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવવાનું છે. તો પહેલા લખશું કે અહીં આપેલ બહુપદીને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. તો બોલો a બરાબર કેટલા મળશે? a એટલે પહેલી રકમ તો કે 2 મળશે. b બરાબર કેટલા મળશે? -3. અને c બરાબર કેટલા મળશે? 5 મળશે. હવે આપણે આની કિંમત શોધવાની છે વિવેચકની. તો વિવેચક બરાબર b નો વર્ગ ઓછા 4ac. b એટલે આપણી પાસે કેટલા છે મિત્રો? -3 છે. આ વસ્તુ યાદ રાખવાની, જો સંખ્યા માઇનસ હોય તો આપણે a અને b, c અને કિંમત પણ માઇનસ મૂકવી પડે છે. બધીની મૂકવાની જરૂર નથી, જે કિંમત માઇનસ હોય એ જ આપણે મૂકવાની છે. ઓછા 4. a એટલે કેટલા છે? 2. c એટલે કેટલા છે? 5. -3 નો વર્ગ કરો તો કેટલા મળે? 9. 4 દુ 8, 8 પંચા કેટલા થઈ જાય? 40. વત્તે ઓછે ઓછા 40 માંથી 9 જાય તો 31. મોટી રકમ વિશેની માઇનસ. તો આપણને બીજની કિંમત કેવી મળી? ઋણ. એટલે કે વિવેચકની કિંમત ઋણ મળે છે. તો વાસ્તવિક બીજ મળે નહીં. આના તમને કોઈ પણ બીજ મળે નહીં, આના કોઈ તમને શૂન્ય મળે નહીં. તો આપણે શું લખશું? વાસ્તવિક બીજ મળે નહીં, એટલે કે વાસ્તવિક બીજ મળતા નથી. બોલો કેટલા સહેલા દાખલા છે વિવેચકના. ત્રીજો દાખલો જોઈ, x નો વર્ગ વત્તા 9x વત્તા 20. બોલો કઈ રીતે ગણશું? આ રીતે જ ગણવાનો છે. લખી નાખી સૌ પ્રથમ આપણે કે અહીં આપેલ સમીકરણને x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. અહીં તમને a બરાબર કેટલા મળે છે? 1. b બરાબર કેટલા મળે છે? 9. અને c બરાબર કેટલા મળે છે? 20 મળે છે. તો હવે આપણે શું લખવું પડશે? વિવેચક. વિવેચક બરાબર b નો વર્ગ ઓછા 4ac. b નો વર્ગ એટલે કે b બરાબર કેટલા છે? 9 છે, તો 9 નો વર્ગ
ઓછા 4 એ એટલે કેટલા છે 1 અને 20 ના 20 9 નો વર્ગ કેટલા થઈ જાય 81 કારણ કે 90 81 મળે છે 4 એકા 4 4 ગુણ્યા 20 કરો તો 80 81 માંથી 80 જાય તો કેટલા મળે 1 તો 1 કેવી સંખ્યા છે ધન સંખ્યા છે તો વાસ્તવિક અને ભિન્ન બીજ જો આના આપણે બીજ શોધી તો આપણને કેવા બીજ મળશે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે છે એટલે કે બે અલગ અલગ પ્રકારના આપણને બીજ મળશે તો લેખ નાખી વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે તો આ હતા મિત્રો વિવેચકના દાખલા તમે જોઈ શકો છો સહેલા જ હોય છે હજુ આપણે આમાં આગળ દાખલા ગણી શકીએ છીએ જો તમને શૂન્ય અને ધન જવાબ મળે તો એના બીજ પણ તમને શોધવાનું કહી શકે કે આના બીજ મેળવો તો એ પણ હું દાખલાના વિડીયો હું તમને બનાવીને આપવાનો છું પણ આ લેક્ચરમાં ખાલી વિવેચક શોધતા જ મારે તમને શીખડાવવાનું છે ઋણ જવાબ આવે તો વાસ્તવિક બીજ મળે ને એટલે એનો આગળ દાખલો ગણવાનો જ નથી પણ ધન અને જો શૂન્ય જવાબ મળે તો કઈ રીતે બીજ શોધવા એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું આપણે 3 દાખલા જોયા હજુ બીજા 2 દાખલા જોઈ એટલે વધારે ખબર પડે તો ચાલો હવે આપણે જોવાનું છે દાખલા નંબર 4 અને 5 તો દાખલા નંબર 4 આપણી પાસે આ છે કે 2x નો વર્ગ ઓછા 4x વત્તા 3 તો કઈ રીતે આને આપણે વિવેચક શોધશું તો પહેલા આપણે શું શોધવાનું છે કે આપણે a b અને c શોધવાનું છે તો અહીં લખશું અહીં આપેલ સમીકરણને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે આપણે સરખાવી તો આપણને a બરાબર કેટલા મળે 2 b બરાબર કેટલા મળે -4 અને c બરાબર કેટલા મળે છે 3 મળે છે તો હવે આપણે શોધવાનો છે વિવેચક તો વિવેચક આપણે લખી નાખી વિવેચક શું છે વિવેચકનું સૂત્ર b નો વર્ગ ઓછા 4ac b બરાબર કેટલા છે -4 નો વર્ગ 4 ના 4 a એટલે કેટલા છે 2 c એટલે કેટલા છે 3 -4 નો વર્ગ કેટલો થાય 16 4 દુ 8 8 તરી કેટલા થઈ જાય 24 16 માંથી 24 જાય તો કેટલા મળે -8 મળે જો માઇનસમાં જવાબ આવે એટલે કે ઋણમાં જવાબ આવે તો વાસ્તવિક બીજ મળે નહીં તો આપણે લખી નાખવાનું વાસ્તવિક બીજ મળે નહીં એટલે કે વાસ્તવિક બીજ મળતા નથી ચલો દાખલો અને 5મો દાખલો એ આપણે જોઈ લેવી એટલે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ 3x નો વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 3x વત્તા 4 ના આપણે વિવેચક શોધવાનો છે વર્ગમૂળ વાળી સંખ્યા છે ચિંતા નથી કરવાની જે રીત છે એ રીતે જ આપણે દાખલો ગણશું તો અહીં આપેલ સમીકરણને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા તો હવે આપણે જોઈએ કે a b c ની કિંમત શું મળે a બરાબર 3 b બરાબર -4 વર્ગમૂળમાં 3 મિત્રો ખાસ યાદ રાખજો x ને નહીં ગણી કારણ કે x ને નથી ગણવાનો આગળની સંખ્યાને ગણવાની છે -4 વર્ગમૂળમાં 3 ત્યારબાદ c બરાબર મળે છે 4 હવે વિવેચક શોધવાનો છે તો લખી નાખી વિવેચક બરાબર b નો વર્ગ ઓછા 4ac b નો વર્ગ એટલે કે -4 વર્ગમૂળમાં 3 નો વર્ગ 4 ના 4 a એટલે કેટલા છે 3 c એટલે કે 4 હવે આમાં ધ્યાન રાખવાનું છે -4 વર્ગમૂળમાં 3 નો વર્ગ આનો આપણે સાદું રૂપ આપી આપણને શું મળે મિત્રો -4 વર્ગમૂળમાં 3 નો વર્ગ હવે જો મિત્રો વર્ગ હોય ને એટલે જવાબ હંમેશા પ્લસમાં આવે જવાબ કેવો મળશે પ્લસમાં તો 4 વર્ગમૂળમાં 3 નો જે જવાબ છે પ્લસમાં જવાનો છે ફાઇનલ છે કારણ કે વર્ગ હોય બેકી ઘાત હોય તો હંમેશા જવાબ પ્લસમાં આવે હવે મિત્રો આ ખાસ ધ્યાન રાખો કે આનો અર્થ શું થાય 4 ગુણ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ અને 4 નો વર્ગ આ વર્ગ આને લાગુ પડે નાનો લાગુ પડે 4 નો વર્ગ 16 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ આ વર્ગ ઉડી જાય કેટલા મળે 16 તરી 48 કેટલા મળે છે 48 મળે છે આપણે લખી નાખી 48 4 તરી 12 12 ચોક 48 48 માં 48 જાય કેટલા મળે 0 મળે તો 0 જવાબ મળે તો આપણે કેવા કીધા હતા બીજ વાસ્તવિક બીજ મળે નહીં તો વાસ્તવિક બીજ મળે નહીં તો આ હતા મિત્રો વિવેચકના દાખલા એકદમ સહેલા છે તો આ વિડીયોમાં મિત્રો આટલું જ તે હવે જો આ વિવેચકની જે કિંમત મળે છે ઋણ જવાબ મળે તો જવાબ આગળ મળવાનો જ નથી પરંતુ ધન અને શૂન્ય જો જવાબ મળે છે તો એના આગળ બીજ આપણે કઈ રીતે શોધવા તે આપણે ભાગ બીજા 2માં જોવાનું છે જેમાં આપણે એના મૂલ્ય શોધતા શીખડાવવાનું છે તો અહીં એટલું વિડીયોમાં રાખીએ છીએ જો વિડીયો મજા આવી તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો ચાલો બાય જય હિન્દ જય ભારત